મહિલા સશક્તિકરણ માટે શ્રી ભવાની ગૃહ ઉદ્યોગ એક આશીર્વાદરૂપ સંસ્થા બનીને ઊભી થઈ રહી છે। હાલોલમાં 10 વર્ષથી શૈલેષ પરમાર ગૃહ ઉદ્યોગ ચલાવે છે। મહિલાઓને પગભર કરી તેમને ઘર બેઠા કમાણી કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે। શ્રી ભવાની ગૃહ ઉદ્યોગને કારણે હજારો મહિલાઓ આજે પગભર છે। કલાક 2 કલાકની કામગીરીમાં મહિને 5000 કમાતી મહિલાઓની મહેનત અને સંચાલકોના પ્રયાસથી શ્રી ભવાની ગૃહ ઉદ્યોગે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ દોટ મૂકી છે, જેના પરિણામ રૂપે શ્રી ભવાની ગૃહ ઉદ્યોગ શ્રી કરણી ઇમિટેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની બની છે। એમપી, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાવો કર્યો છે। જો કે ગૃહ ઉદ્યોગ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનતા કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે, જેનાથી માંજલપુર બ્રાન્ચના સભ્યો કંપની ઉઠી ગઈ હોવાની ચિંતા સાથે સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યા હતા। જો કે કંપનીના સંચાલક શૈલેષ પરમારની સજાગતા અને કોઠાસૂઝથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને સભ્યોની ગેરસમજ દૂર થઈ હતી। આ અંગે ગૃહ ઉદ્યોગ પર પગભર મહિલાઓએ કંપની પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા કંપનીની વિકટ સ્થિતિમાં જોડે જ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મારી સાથે 70 મહિલાઓ જોડાયેલી છે આ કામથી। હું 2-2.5 મહિનાથી આ કામથી જોડાયેલી છું અને મને સારો એવો કંપનીનો સહકાર અને એના લીધે મને કંપનીનું જે નામ થયું છે, એના જે રીતે પ્રચલિત થઈ છે કંપની, એ પ્રમાણે મને ડભોઈ બ્રાન્ચમાં ખૂબ જ સારી રીતે સંતોષકારક બધા ગ્રાહકો મને બહુ ઓપરેટ કરે છે અને હમણાં કંપનીમાં જે પ્રોબ્લેમ ચાલી રહી છે એ દરેક બ્રાન્ચ ઉપર છે, એવું નથી કે એક જ બ્રાન્ચ ઉપર છે। અને કંપનીને આની જાણકારી અમને આપેલી છે 1 મહિના પહેલાં જ કે આ રીતનું કંપની પ્રાઇવેટ લિમિટેડ થઈ રહી છે, તો થોડો પેમેન્ટમાં, મટીરિયલમાં થોડો પ્રોબ્લેમ થશે, તો તમે બ્રાન્ચ મેનેજર તરીકે તમારા ગ્રાહકોને સમજાવો, આપણી કંપનીની પ્રોબ્લેમ કહો અને એમને કહો કે આપણને થોડો સહકાર કરે। 1-1.5 મહિના જે આ પ્રોબ્લેમ્સ ચાલી રહી છે એટલે આપણને બધાને મદદ કરે, ત્યાર પછી જે પ્રોબ્લેમ સોલ્વ થયા પછી બધું જે રેગ્યુલર પહેલાં જેવું હતું એ રીતે થવાનું જ છે। અને પહેલાં કંપની ગૃહ ઉદ્યોગ હતી, હવે પ્રાઇવેટ લિમિટેડ થઈ છે, એટલે દરેક રૂલ્સ રેગ્યુલેશન બધું ચેન્જ થઈ રહ્યું છે। અને જે ઓથોરાઇઝ પર્સન છે કંપનીના, એમને કહ્યું છે કે હવે બધી સિસ્ટમ ઓનલાઈન, બધાને એકાઉન્ટમાં, જે અત્યાર સુધીમાં બધા લોકોને મજૂરી લેવા માટે પોતપોતાની બ્રાન્ચમાં જવું પડતું હતું, બરાબર, પેમેન્ટ લેવા માટે, મટીરિયલ લેવા માટે રોજે રોજ જવું પડતું હતું, એ પ્રોબ્લેમ તો કંપનીએ છેલ્લા 1 મહિનાથી સોલ્વ કરી જ છે। હા, અમે કંપનીમાં વિશ્વાસ ધરાવીએ છીએ, એટલા માટે ધરાવીએ છીએ કારણ કે અમે બધા બ્રાન્ચ મેનેજર છે, ગ્રાહકો છે, અમે બધા જ મળીને વિશ્વાસ ધરાવીએ છીએ, કારણ કે કંપની પહેલાં પૈસા આપતી હતી, ઓપરેટ કરતી હતી, તો બધાને સારું લાગતું હતું। આજે કંપનીને થોડી પ્રોબ્લેમ થઈ છે તો આપણે કંપનીનો સાથ સહકાર આપીશું તો જ કંપની આગળ વધશે। જે છેલ્લા 5-6 મહિનાથી મને સારું કામ મળી રહ્યું છે, જેથી હું ઘર બેઠા હું 5000 કમાઈ શકું છું। આજે ઘરનું છોડીને પણ હું 2 કલાક બી કામ કરું છું, ત્યારે મને 5000 મળે છે। જ્યારે હું પહેલાં નોકરી કરતી હતી, આખો દિવસ ઘરની બહાર રહેતી હતી, ત્યારે હું 5000 જેવું કમાતી હતી, એમાંથી મારો પેટ્રોલનો ખર્ચો ને આ બધો નીકળતા મારા હાથમાં 3000 હતા। આજે હું ઘેર બેઠા હું 5000 કમાઉં છું અને હું ખુશ છું। ગઈકાલે જે ઘણું માંજલપુર એરિયામાં થયું, એમને અફસોસ થયો કે આજે અમારા જ મેમ્બર એવા હતા કે એમને 5000 ઘેર બેઠા મળવા છતાં પણ આજે એ લોકોએ આટલો બધો પ્રોબ્લેમ ઊભો કર્યો। આજે એમને રેગ્યુલર પેમેન્ટ મળતું હતું, ત્યાં લગીને એમને કોઈ હલ્લો ન કર્યો, પણ છેલ્લા 1 મહિનાથી 15 દિવસ એમના હાથમાં પેમેન્ટ ન આવ્યું તો થોડી એમને પ્રોબ્લેમ થયો। એમને સમજાવ્યું પણ ખરું કે ભાઈ આ થોડો પ્રોબ્લેમ છે, જે માર્કેટમાં જે આપણો માલ નથી વેચાયો અને પેમેન્ટ આવ્યું નથી, તો એ પેમેન્ટ આવશે એટલે તમારું ક્લિયર થઈ જશે। તે બી ટુકડે બધી બ્રાન્ચોમાં સર આપી જ રહ્યા છે પેમેન્ટ, એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી। અને જે પણ કહી રહ્યા છે કે આ ઉઠી જશે, એવો કોઈ પ્રોબ્લેમ આજે છેલ્લા 8 મહિનાથી ચાલી રહી છે, આજ લાગીને એવો કોઈ પ્રોબ્લેમ નથી થયો અને આગળ પણ નહીં થાય। બને તો અમને સહકાર આપો, સાથ આપો, જેથી અમારી કંપની આગળ વધે। આજે વડોદરામાં પહેલી બ્રાન્ચ એવી છે કે આટલું સારું પેમેન્ટ દર મહિને 5000। આજે કોઈ પણ વ્યક્તિ મજૂરી બી કરે છે ને તો 5000 નથી કમાઈ શકતી, તો બેટર છે કે આપણાને સાથ આપો, આગળ વધીએ, જેથી વડોદરાનું નામ ઊંચું થાય। જ્યારે કંપનીના સંચાલક શૈલેષ પરમારે પણ કંપનીની સ્થિતિ અંગે કાંઈ પણ ચિંતા ન કરવાની જણાવી મહિલાઓના હિતમાં કંપની કાર્યરત છે અને હવે બેવડા જોડે કામ કરશે તેવો વિશ્વાસ સાથે આવી પડેલી મુશ્કેલીઓ ટૂંક જ સમયમાં દૂર થશે અને ફરી પાછી ગાડી રાબેતા મુજબ ચાલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ડાયરેક્ટર તરીકે બોલું છું। અમારી કંપની ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓ જે છે એમને રોજગાર આપે છે। રોજનું 2 કલાકનું કામ કરીને 150 થી 200 રૂપિયાનું મતલબ કંપની કામ આપે છે। છેલ્લા 1 મહિનાથી કંપનીએ કામ ઓછું કરી દીધું છે, કેમ કે માર્કેટમાં માલ નથી। કંપની કંઈ પણ રીતે માલનું સેટિંગ કરીને કસ્ટમરો સુધી માલ પહોંચાડે છે। કંપનીનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ કસ્ટમર
માલ વગર બેસી ના રહેવો જોઈએ, કે એમને રોજગારી મળી રહેવી જોઈએ. છેલ્લા 1 મહિનાથી કસ્ટમરોનું જે પેમેન્ટ બાકી છે એ અમે માર્ચની 15 તારીખ સુધીમાં ક્લિયર કરી દઈશું. એનો પ્રોબ્લેમ એ છે કે કસ્ટમરો જે માલ બનાવે છે એ માલ અમારો માર્કેટમાં જતો નથી, એ માલ અમારા ગોડાઉન પર જ પડી રહે છે. હું ભવાની ગ્રુપના દરેક મેમ્બરને મારો પરિવાર જ માનું છું, પણ આજે સવારે મેં જે ન્યૂઝ સાંભળ્યા કે કસ્ટમરો અમુક માંજરપુર બ્રાન્ચ પરથી કે કસ્ટમરોને કંપની તરફથી થોડું સેટિસ્ફેક્શન નથી મળ્યું, તો એના માટે અમે પૂરો પ્રયત્ન કરીશું કે કસ્ટમરોને માલ પેમેન્ટ રેગ્યુલર મળે. અને મારી બધા કસ્ટમરોને નમ્ર વિનંતી છે કે તમે કંપનીને કોઓપરેટ કરો, કંપની સાથે ચાલો, કંપની તમને આગળ લઈ જશે. બરોડામાં અને ગુજરાતમાં, આખા ભારતમાં આવી કોઈ કંપની નથી કે તમને 2 કલાક કામના 150 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા ચૂકવે. આ ભવાની ગ્રુપ એક જ કંપની છે કે તમને 2 થી 3 કલાકના તમને આટલા કામ મજૂરી ચૂકવે છે. જેલપુરમાં જે ઘટના બની એ અત્યારે મને સવારે જ ખબર પડી છે, અને એ પ્રોબ્લેમ અમે 3 કે 4 માર્ચ સુધીમાં આખું ક્લિયર કરી નાખીશું. કે જે કસ્ટમરો સેટિસ્ફાઈડ નથી, કે કસ્ટમરોને કંપની તરફથી જે કંઈ પ્રોબ્લેમ છે, માલનો પેમેન્ટને બધું અમે ક્લિયર કરી આપીશું 3 તારીખ સુધીમાં. કસ્ટમરોને આર્થિક કોઈ જ નુકસાન નથી. થોડી કસ્ટમરોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એમને એવું થઈ ગયું છે કે કંપની ભાગી જશે કે નાસી જશે કે એવું કંઈક થઈ ગયું છે. એ લોકોની વાતો સાંભળીને કસ્ટમરો મગજમાં એવું ઘર કરી બેઠા છે કે આ કંપની ભાગી જશે, પણ હું અત્યારે કંપનીનો ડાયરેક્ટર તરીકે કંપનીમાં જ બેઠો છું, કંપનીની ઓફિસમાં બેઠીને જ તમારી સાથે વાત કરી રહ્યો છું.